એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એનડીએ સરકાર. ન્યૂઝ 18 મેગા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમત 140થી 150 સીટ મળવાનું અનુમાન. બધા એક્ઝિટ પોલ્સમાં મહાગઠબંધનની હારના સંકેત 85થી 95 સીટો મળવાનું અનુમાન. જનસ્વરાજ પાર્ટીનું ખાતું ખુલવાની આશા. તો બિહાર એક્ઝિટ પોલથી બજાર પણ ખુશ. ગિફ્ટ નિફ્ટી લગભગ 160 અંક ઉપર. એશિયાથી પણ સપોર્ટ. અમેરિકામાં રેકોર્ડ સ્તર પર બંધ થયો ડાઉ જોન્સ. જોકે નાસ્ટેક પર મામૂલી દબાણ. ટાટા પાવરના ખરાબ પરિણામ. નફો અને આવક ઘટ્યા તો 50%થી વધુ વધ્યો ટોરેન્ટ પાવરનો નફો. માર્જિન્સમાં પણ સુધાર. બાયકોનને થયો 16 કરોડની ખોટ સામે 84 કરોડનો નફો. માર્જિન્સ પણ સુધર્યા. ત્યાં જ 19% ઘટ્યો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનો પ્રોફિટ. વોલ્યુમમાં પણ દબાણ. તો બીએસસીનો નફો 61% વધ્યો. આવકમાં પણ 44%નો વધારો. ત્યાં જ લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં નરમાશથી 96% ઘટ્યો મેક્સ ફિનાન્શિયલનો નફો. આજે આવશે એશિયન પેઇન્ટ અને ટાટા સ્ટીલના પરિણામ. 25%થી વધુ વધી શકે છે કંપનીનો નફો. તો વાયદામાં અશોક લેલેન્ડ, એચએલ સહિત 5 કંપનીઓના પણ પરિણામ. અને દેશના સૌથી મોટા સ્ટોક બ્રોકર ગ્રોનું આજે થશે લિસ્ટિંગ. ₹100 પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. 17 ગણાથી વધુ ભરાયો હતો આઈપીઓ. તો ડીમર્જર બાદ ટાટા મોટર કમર્શિયલ વ્હીકલનું પણ આજે લિસ્ટિંગ.